અમર ગાજે અહાઢી સાંજના અમર ગાજે અંબર ગાજે ને મેઘા ડમર ગાજે અમર ગાજે મેઘા ડમર ગાજે અહાઢી સાંજના અમર ગાજે મારી જનની નૈયામાં પોઢંતા પોઢંતા મેં તો પીધો કસુંબીનો રંગ રંગ પીધો કસુંબીનો રંગ એ મારી માના ધોળા ધાવણ ખેરી ધારાય ધારાય પામો એક સુંબીનો રંગ. કેમ છો બધા મજામાં? તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય રમાપીર બાપા. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. આજે બહુ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે મિત્રો. આપણે વિરાટ સમાચારમાંથી ભરતભાઈ સરવૈયા ઇન્ટરવ્યૂ લેવા ગંભીરભાઈનું આવ્યા છે, સાથે અશોકભાઈ પણ છે. તો જો તો આ રીતનું આપણે ગંભીરભાઈનું ઇન્ટરવ્યૂ ચાલુ થઈ રહ્યું છે મિત્રો. થોડીક જ વારમાં એમનું ઇન્ટરવ્યૂ ચાલુ થવાની તૈયારી થઈ રહી છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ શું શું થાય છે તે મિત્રો તમને પૂરેપૂરી માહિતી જોવા મળતી રહે છે. તો અમારા અહીં ભરતભાઈ મોબાઈલનું લોકેશન સેટિંગ કરી રહ્યા છે અને અમારા અશોકભાઈ છે અહીંયા અને આ બાજુ અમારા ગંભીરભાઈ છે. તો ઇન્ટરવ્યૂ ટૂંક જ સમયમાં ચાલુ થાય છે મિત્રો. વિડીયોમાં બિના રહેજો. દર્શક મિત્રો, આજે હું તમને એક એવા યુવાનની છે વાત કરવાનો છું અને આજ એક એ યુવાન એવા વિષય ઉપર વાત કરવાનો છે કે જેમની અંદર સમગ્ર લોક સાહિત્યકારો પણ એ વ્યક્તિને આજે પણ ભૂલ્યા નથી. કોઈને લોક સાહિત્ય વિશે વાત કરવી હોય તો એ મેઘાણીને કથાઓ છે, મેઘાણીની બારવટિયાઓની કથાઓ છે, સૌરાષ્ટ્રની રસધાર છે, એ કથાનો આશરો તેમને લેવો પડતો હોય છે. કહેવાય છે કે ઘટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ અણંદી ઠેલી ભોમ પર જેનું યૌવન ન માંડે આંખ. તો આજે હું એવા યુવાનની વાત કરવા જઈ રહ્યો છું કે જે ગામડાની અંદર એવા યુવાનો છે કે જેમને કંઠ ખૂબ સુંદર હોય છે, જેમને જીભેમાં સરસ્વતી બિરાજમાન હોય છે, જેમને સ્ટેજ નથી મળતું પણ ગામડાઓની અંદર છે એવા દુહાઓ છે લલકારતા હોય છે. તો એવા વ્યક્તિની છે એ હું તમને મુલાકાત કરાવું છું. નમસ્કાર. નમસ્કાર. વિરાટ સમાચાર અને તળાજા પાવરમાં આપનું સ્વાગત છે. તમારું નામ શું છે ત્યારથી શરૂઆત કરી અને આપણે છે આજે મેઘાણીના જીવન વિશે અને મેઘાણીના લોકકથાઓ વિશે આપણે છે પરિચય મેળવવાનો છે. દર્શક મિત્રો પણ સાંભળી રહ્યા છે. તો તમારા પરિચયથી આપણે સૌથી પહેલાં શરૂઆત કરશું. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ડાભી ગંભીરભાઈ ઓગળભાઈ, ગામ દકાના, તાલુકો તળાજાનો, જિલ્લો ભાવનગર. મારો વ્યવસાય ખેતી છે. ખેતીની સાથે સાથે જુદા જુદા મજૂરી કામ કરીએ છીએ. સરસ. ગંભીરભાઈએ ખૂબ સુંદર મજાનો તેમનો છે પરિચય આપણને છે કરાવ્યો છે કે પોતે ખેતી સાથે સંકળાઈને પણ છે એટલા સાહિત્યના રસિક આપણને છે જોવા મળે છે. તો ગંભીરભાઈ, તમારા રીલની અંદર, તમારા યુટ્યુબની અંદર છે ઘણીવાર અમે છે જોતા હોઈએ કે જાજે ભાગે મેઘાણીના દુહાઓ છે, દુલાભાયા કાગની કથાઓ છે, સૌરાષ્ટ્રની રસધાર છે. તો આ બધી કથાઓ એ તમે પોતાના યુટ્યુબ ઉપર મૂકતા હોય છે. તો સૌપ્રથમ મેઘાણીનો પરિચય તમે છે કરાવશો? ચોક્કસ. કવિ મેઘાણીની વાત કરીએ તો સર્જકતાનો જેને સૂર કહીએ કાંઈ, કે જેનું લોક સાહિત્ય તરીકે, કવિ તરીકે અને સ્વતંત્ર સેનાની તરીકે આગવી ઓળખ છે. અને કવિ મેઘાણીનું સાહિત્યની દુનિયામાં એમ કહેવાય કે નામ જ્યાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે. કવિ મેઘાણીની વાત કરી તો કવિ મેઘાણીનો જન્મ હાલની જે શક્તિપીઠ ચોટીલા કહેવાય, ચોટીલામાં 28 ઓગસ્ટ 1894ના રોજ એક વણિક પરિવારમાં જ્યાં થયો હતો. વણિક કહેતા કે વાણિયા. ઝવેરચંદ મેઘાણીનું મૂળ નામ ઝવેરચંદ, પિતાનું નામ કાળીચંદ મેઘાણી અને એમના દાદાનું નામ હતું પ્રેમચંદ. માતાનું નામ ધોળીબાઈ હતું. અને કહેવાય છે કે કવિ મેઘાણીને નાનપણથી ગીતો લખવાની, નવલકથા વાંચવાની ઘણા શોખ હતા. અને માત્ર 12 વર્ષની ઉંમરે એમ કહેવાય કે મેઘાણીએ જ્યાં કવિતા લખવાનું શરૂ કર્યું. મેઘાણીના
ના જીવનની અંદર એના અભ્યાસ વિશે વાત કરીએ તો કે પોતાના પિતાનો વ્યવસાય એક પોલીસની નોકરી હતી. પોલીસની નોકરીમાં એવું હોય છે કે એમાં સમયે જ્યાં બદલી થતી હોય છે, તો એની અસર મેઘાણીના ભણતર પર પડી હતી. મેઘાણીનું ભણતર જોઈએ તો અમરેલી, રાજકોટ, ડાઠા અને બગસરામાં. કવિ મેઘાણી મેટ્રિક પાસ 1910 થી 1912ની વચ્ચે એ સમયમાં થયા હતા અને ત્યારબાદ 1916માં ભાવનગરની શામળદાસ કોલેજમાં જઈને અભ્યાસ કર્યો હતો. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના અભ્યાસ પછી કહેવાય છે કે મેઘાણીને એક શિક્ષક તરીકેની નોકરી પણ હતી. મેઘાણીના જીવનના પુસ્તકોમાં જોઈએ તો એમાં ઘણા સર્જક એના જોવા મળે, જેમાં 4 એના નાટક ગ્રંથો, નવલિકાઓ, નવલકથાઓ, 6 ઇતિહાસ અને 13 જીવન ચરિત્રો છે. અને મેઘાણીના જે પુસ્તકોની અંદર વાત કરીએ તો સોરઠી બારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા, યુગવંદના, આવા અનેક પુસ્તકો છે કે જેના તમે પુસ્તકો સવારથી સાંજ સુધી વાંચા જાવ તો એમાં કદી અરુચિ જ ન આવે. મેઘાણી તો મેઘાણી હતા. એટલે ખૂબ સુંદર મજાની છે મેઘાણીના જીવન વિશે આપણને છે વાત કરી કે મેઘાણીના પિતાજી છે એક પોલીસ અમલદાર હતા અને જેમને કારણે છે તેમની બદલી થતી રહેતી અને એમને કારણે છે એમને પહાડી વિસ્તારોની અંદર છે બદલી થવાને કારણે મેઘાણીને એક પહાડનું બાળક તરીકે પણ છે આપણે સૌ એમને ઓળખીએ છીએ. તો મેઘાણીએ ખૂબ સુંદર મજાની રચનાઓ છે એ આપણને છે કરી છે. તો મેઘાણી સાથે સાથે ગંભીરભાઈ આપણી સાથે છે એ લોકભવાઈ સાથે પણ સંકળાયેલા આપણને છે જોવા મળે છે. તો ગંભીરભાઈ જાજે ભાગે લોકકથાઓનો આશરો લઈ અને નાટકોની રચનાઓ થતી આપણને છે જોવા મળે. તો તમે લોકભવાઈઓ પણ છે રમો છો, તો તમે કઈ નાટકો છે અત્યાર સુધીમાં છે ભવાઈઓ ભજવી છે અને એમાં તમે કયું પાત્ર છે ભજવું છે? દર્શક મિત્રોને જણાવું એ છું કે હું છેલ્લા 13 વર્ષથી નવરાત્રિ મંડળની અંદર રમતો આવું છું. એમાં 2 ગામની અંદર મેં એક પહેલું ગામ મારું રાતાખડા કે જેની અંદર મેં 3 વર્ષે સેવા નિસ્વાર્થ ભાવે આપી અને અત્યારે હાલમાં હું દકાના ગામની અંદર રમી રહ્યો છું. છેલ્લા 13 વર્ષથી મા બહુચરના પારે નિસ્વાર્થ ભાવે સેવા કરું છું. એમાં અમે મોસ્ટ ઓફ નાટકો એમાં જેમાં પૃથ્વીરાજ ચૌહાણ નાટક, દાનેશ્વરી કર્ણ, ખોડલ તારો ખમકારો, રા નવઘણ, નાગમતી નાગવાળો, પછી હાલમાં જય સોમનાથ કહેતા કે સોમનાથની સખાતે દાદા અમીરજી ગોહિલ, પછી આ વખતે છે જોગદાસ ખુમાણ, હરિચંદ્ર તારામતી છે. આવા અનેક નાટકોની અંદર મેં જેસલ તોરલની અંદર, પછી જલપુત્ર જાલંધર, આવા નાટકો અમે છેલ્લા 13 વર્ષોથી હું રમતો આવું છું અને જ્યાં જઈએ છીએ રમીએ છીએ નિસ્વાર્થ ભાવે જ રમીએ છીએ. ખૂબ સુંદર મજાની છે એ ભાઈ આપણને વાત કરી કે ભવાઈઓ ભજવે છે, નાટકો એ છે એ ભજવે છે, પણ એમાં કયું તમારા જીવનની અંદર એવું શ્રેષ્ઠ નાટક લાગ્યું છે કે તમને એ ભવાઈ ભજવવામાં સૌથી એ મજા આવી છે નાટક ભજવવામાં? આમ તો બધા નાટકની અંદર ભાગ ભજવવામાં મજા જ આવે, કારણ કે સાથીદારો એવો સામા પાત્ર એવા હોય તો એટલે રમવાની મજા આવે. પણ એમાં ખાસ કરીને વાત કરીએ તો જ્યારે કવિચંદ બારોટનું પાત્ર મારું પહેલું હોય પૃથ્વીરાજ ચૌહાણમાં, ત્યારબાદ ખોડલ તારો ખમકારોમાં મામડિયા ચારણના જે દુહા અને છંદ ગાવા, આવા જે પાત્ર છે એનાથી વધારે મને પ્રેરણા મળી છે. સરસ. તો ભાવનગરના જે મહારાજા એ જ્યારે ખોડિયાર માતાને છે એ લાવતા હશે અને ત્યારે છે એ ભાઈએ ખૂબ જ તે ચારણનું પાત્ર છે એ ભજવેલું જોવા મળે. તો એ ચારણનું પાત્ર એ તમે કેવું ભજવું હતું અને એમાં તમને એ કયું છે એ તમને ગીત અથવા તો એવો કઈ છે એ સંવાદ હતો કે જે તમને છે એ મજા આવી હતી? એમાં એવું છે કે વલ્લભીપુરના રાજા શીલભદ્રનો દરબારી કવિ એક વખતમાં એમ કહેવાય કે રોહિચાળા નેહનો મામડિયો ચારણ રાજાના દરબારમાં જાય છે દુહા અને ચંદ ગાતા, અને રાજાની હારે એમ કહેવાય કે જન્મો જન્મનો જીદી નાતો બંધાય. દુહા ચંદ ગાય, દરબારમાં જાતો, દુહા ચંદ ગાતો અને રાજાની હારે જ્યાં નાતો બંધાય. પણ રાજના એમ કહેવાય કે ખટપટિયા માણસો જેથી આ જોઈ નો એકા, અને રાજાના કાનમાં જેથી એમ કહેવાય કે કડવી વાતો ભંભરી કે મામડિયો ચારણ છે પેટનો વાંઝ્યો છે, મહારાજ આનો તમે સાથ અને સહકાર છોડી દો. અને શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સવારમાં કે વાંઝિયાના મોં જોવાથી પિતૃ પણ નરકમાં જાય છે, માટે મામડિયા ચારણનો તમે સાથ છોડી દો. એટલે વલ્લભીપુરનો રાજા અને ચારણને ના અહીંથી
બેને તળવો પડે, તળવો પડતા કે દુશ્મની થાય. એટલે સવારનો સૂરજ ઉગે ને મામડીઓ ચારણ જેથી રાજ દરબારમાં આવે એટલે રાજા પૂછે છે એ કે ચારણ તમારા સંતાન કેટલા? એટલે મામડીઓ ચારણ એમ થઈ થવાની વાત કરે કે મહારાજ કે ધરતી જેકી જનેતા હોય અને આ ભજે કો બાપ હોય તો તમારા સંતાનનું શું કામ છે? તારે રાજા શીલભદ્ર કે નહીં ચારણ કે તારે માનું કે હું પેટનો વાંચ્યો છું. એટલે રાજા શીલભદ્ર જેદી એમ કહેવાય કે અભિમાનમાં જેદી મામડિયા ચારણને જાકરો આપે છે અને નાથી ચારણ રોતા આહુડા વિયા જાય છે. પછી નેહડા આવીને પોતાની સતી દેવલને વાત કરે કે રાજાની હારે મારે આમ શું છે, માટે કે હવે શરણ કમળ પૂજા લઈને કે ભોળાનાથના શરણમાં જાય, ત્યાંથી પાતાળમાં જાય અને પાતાળના ધણી શેષનાગની થકી ચારણના નેહડે આવલ જોગળ તોગળ બીજભાઈ હોલભાઈ સાસભાઈ અને હાથમી ખોડલને ભાઈ મેરખ્યો આવી જગદંબાઉ જ્યાં ચારણના નેહડે જન્મે છે. અને ત્યારબાદ ભાવેણાના રાજાને વસને પછી ખોડલ બંધાય છે. અને જ્યારે વલ્લભીપુરના રાજા અને ભાવેણાના રાજાની એ વખતની અંદર ખંડણી ઉઘરાવવામાં આવતી, ત્યારે ભાવેણાનો રાજા એમ કહે છે કે વલ્લભીપુરના મહારાજને કહો કે અમારી ખંડણી આપી દે. એ કે ત્યારે વલ્લભીપુરના રાજા શીલભદ્ર એમ કહે છે ખંડણી નહીં દેવામાં આવે. એ કે ત્યારે બંને વચ્ચે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે જ્યારે એમ મા ભગવતી ખોડિયાર જ્યાં આડા પડે છે ને એમ કે બસ કરો ભાવેણાના ભૂપ કે તમારી લડાઈને તમારી ખંડણી કે હું તમારા દરબારમાં પહોંચી જાય. ત્યારે વલ્લભીપુરના રાજાને ખબર પડી કે મામડિયા ચારણને ઘેર તો મારા એક મેણલાને ખાતર હાથ જોગમાં આવું જન્મી છે. પછી તો એને અફસોસ થઈ જાય, પણ ઓલા કેમ બીત ગઈ સોબત. ખૂબ સુંદર મજાની છે એ આપણને એક કથા આપણને કીધી છે. ત્યારબાદ આપણે એ જોઈએ છે કે તમે પૃથ્વીરાજ ચૌહાણની અંદર પણ એક છે પાત્ર ભજવું હતું, ને એ પાત્ર કયું હતું? કવિચંદ બારોટનું. કવિચંદ બારોટ તો આપણે જોઈએ છે કે પૃથ્વીરાજને સંકેતો છે એ કરતા હોય ને એ દુહાની ભાષાઓની અંદર સંકેતો કરતા હતા. ત્યારે એ દુહો તમે કયો ગાતા હતા? સદાય ભવાની સહાય કરજો, સન્મુખ વસજો ગણેશા, પંચદેવ મળી રક્ષાર કરજો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જો. આવા હું દુહા ગાતો. અને જ્યારે એમ કહેવાય છે કે એ પૃથ્વીરાજ ચૌહાણની જ્યારે આંખું ફોડી નાખે જ્યારે મોહમ્મદ ગોરી, ત્યારે પછી પૃથ્વીરાજ જ્યાં શબ્દ વિધિ બાણ લઈ, ત્યારે કવિચંદ એમ કે મહારાજ બોલેલ શબ્દની માથે તમે ધ્યાન દેજો, હું શબ્દનો જે મારું એ શબ્દની માથે તમારે કે બાણ લેવાનું છે. એ સોહી બાણ લીયો થો રામને, મારિયો લંકાપતિ ભૂપજો, એ સોઈ બાણ લીયો ગાંડી વજર્જુન ને જા કરણ શીશ કાપ્યો, એ સોહી બાણ લીયો પૃથ્વીરાજ સાલો જાય ના મોહમ્મદ ગોરીસા, એ સોહી બાણ લીયો પૃથ્વીરાજ ચાલો જાય ના મોહમ્મદ ગોરીસો. ચારે ચંદની માલિકા જા ચંદ બિરદા એમ કહેતા કે મહારાજ તમારા અને ગોરીસાની વચ્ચે અંતર કેટલું છે? એ શબ્દમાં જા કવિચંદ પૃથ્વીરાજને કહેતો, 12 24 ગંજ ખંગુલ યષ્ટ પરમાણી, ઈતે પર સુલતાન ચડિયો મત ચૂકે સોહાન નિશાન. આ જા વેણ પૃથ્વીરાજ સાંભળ્યા ને પૃથ્વીરાજે જે શબ્દ વિધિ બાણ માર્યું એમ કહેવાય છે જ્યાં મોહમ્મદ ઘોરીને આંખું ફોડી નાખી હતી. અને એ ભીષણ કારાગ્રહની માલિકા પછી સંત બિરદાય અને છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણ એમ કહે છે કે આ પાપીના પંજામાંથી આપણે છૂટીએ એમ નથી, તો ચાલો કે આ દુશ્મનોના હાથે મરવા કરતા કે પોતાની ભેટમાંથી જે કટારું હતી પૃથ્વીરાજ ચૌહાણને સંત બિરદાએ મારા એકા બચી હામે મારીને જેથી મોતને વાલું કર્યું, પણ દુશ્મનના શરણે નહોતો નિમા. ખૂબ સુંદર મજાની છે પૃથ્વીરાજ ચૌહાણ વિશે આપણને છે ગંભીરભાઈએ વાત કરી કે મોહમ્મદ ઘોરી છે એ પૃથ્વીરાજની સાથે 3 વાર છે એને કેદ કરે છે, ત્યારે પૃથ્વીરાજ તેમને છે છોડી મૂકે છે, પણ મોહમ્મદ ઘોરીએ તેમને એકવાર પણ છે છોડ્યો નહોતો. તો ખૂબ સુંદર મજાની એ લોકકથાની એ પોતે ભવાઈ ભજવે છે એમની એમને વાત કરી છે. તો આ આપણે તળાજા પંથકની અંદર છે એવા જ એક સુંદર મજાના છે એ રાજા થઈ ગયા એભલવાળા. તો એભલવાળાનું પણ તમે છે એ નાટક ભજવું છે, તો એમનું કયું પાત્ર તમને સૌથી શ્રેષ્ઠ લાગ્યું અને એભલવાળા વિશે તમે છે થોડીક વાત કરશો? કેમ કે આ પંથક જ તળાજાનો છે, નરસિંહ મહેતાની ભૂમિ છે, અને એ સમયમાં પણ દુકાળ છે પડ્યો હતો, અને દુકાળ સમયે છે રાજાએ એ કઈ છે એ ઉપાયો શોધ્યા હતા અને આ દુકાળમાંથી તળાજાને બચાવ્યું હતું. તો એમના વિશે તમે છે વાત કરશો? હાલો મિત્રો, તો આ ગંભીરભાઈનું ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું છે અને આપણે એનો ફૂલ ઇન્ટરવ્યૂનો વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ વિરાટ સમાચારની ચેનલનું. તો
તો વિડીયોનું ફૂલ ઇન્ટરવ્યૂ જોવા માટે વિરાટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોવા માટે વિરાટ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો મિત્રો, ફરી જ મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માતા રામાપીર બાપા. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી.